નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। દિલ્હી આતંકી બ્લાસ્ટ કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે, જ્યાં એનઆઈએ જઝીઝ બિલાલ વાણી ઉર્ફે દાનિશને ઝડપી લીધો છે। દાનિશ જમ્મુ કાશ્મીરના અનંતનાગના કાંજીગુડનો રહેવાસી છે। દાનિશે મોડિફાઈડ ડ્રોન બનાવવામાં મદદ કરી હતી। કાર બ્લાસ્ટ બાદ રોકેટ બનાવવાની પણ તૈયારી હતી। દાનિશે બોમ્બ ગોઠવવામાં આતંકી ડોક્ટર ઉમરની પણ મદદ કરી હતી। આવતીકાલે દાનિશને પટિયાલા હાઉસની સ્પેશિયલ એનઆઈએ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। આપણે જણાવીએ કે આતંકી દાનિશની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે। તે હમાસની જેમ જ ડ્રોન અને નાના રોકેટ બનાવીને ભારતમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યો હતો। આ મોડ્યુલ્સમાં ડ્રોનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ હતો। આતંકવાદીઓ સતત એવા ડ્રોન વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે જેનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય। ભીડભાડવાળી જગ્યા અથવા તો સૈન્ય ઠેકાણા અને સુરક્ષિત સ્થળો પર ડ્રોન ઉડાડીને નક્કી કરેલા સ્થળો પર વિસ્ફોટ કરવાની યોજના હતી। સિરિયા, ગાઝા અને અફઘાનિસ્તાનમાં હમાસ અને અન્ય સંગઠનો અગાઉ આ રીતે હુમલો કરી ચૂક્યા છે। આતંકીઓએ ભારતમાં પણ તેવા હુમલા કરવાનો કારસો ઘડ્યો હતો।